અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે એ ગુરુ છે. અને એ ગુરુ ઉપર લાખાએ શંકા કરી અને શરીર ફૂટી નીકળ્યું, કોઢ નીકળ્યો, શરીર ફૂટી નીકળ્યું. એ ગુરુને ખબર પડી અને ગુરુ આવ્યા ત્યારે લાખાએ ગુરુના પગ પકડીને એટલું કીધું કે આમાં મારો વાંક છે, તમારો નથી. ગુરુએ કીધું બેટા શું થયું? તો એને કીધું મને કોઈમાં નહીં, તમારામાં શંકા થઈ. મેં પાપ કર્યું છે, મેં અપરાધ કર્યો છે, મેં ગુનો કર્યો છે, મેં દ્રોહ કર્યો છે ગુરુનો, એટલે આ હું ભોગવું છું. અપરાધ શિષ્યએ કર્યો, ગુરુ નિર્દોષ છે. પોતાના પાપને કારણે શરીર ફૂટી નીકળ્યું અને એ શિષ્યને કલ્યાણ કરવા માટે ગુરુજી હાથમાં તુંબડી લઈને હાલીને નીકળી ગયા, કાશી પહોંચ્યા. અને 12 વર્ષ સુધી તપ કર્યું ગુરુએ શિષ્યના કલ્યાણ માટે. અને 12 વર્ષ પૂરા થયા એટલે હાથમાં તુંબડું લઈને કાશીમાંથી ગુરુ નીકળે અને લાખા પાસે આવે છે. અને પછી એ લાખાને ખબર પડી કે મારો ગુરુ મારા માટેથી તપ કરીને પાછા આવે છે. ગુરુને હામાયા કર્યા